વેલકમ ફ્રેન્ડ્સ ઇન લેક્ચર નંબર 3. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે રેઝોનન્સના જે નિયમો ભણી રહ્યા છીએ મેં 1 થી 4 નિયમો આપણે પૂર્ણ કર્યા, જેને માત્ર થોડા સમયમાં ચાલો આપણે રિવાઇઝ કરી લઈએ. નંબર 1 નિયમ હતો પ્લસ સિંગલ ડબલ. તમે એવું પણ કહી શકો ડબલ સિંગલ અને પ્લસ ને બદલે શું હોઈ શકે ત્યાં ખાલી પીક અક્ષર. આ મેઇન કન્સેપ્ટ છે, ખાલી પીક અક્ષર હોવી જોઈએ. ઓકે. નંબર 2 કન્સેપ્ટ હતો લોન પેર સિંગલ ડબલ. ક્લિયર? હવે લોન પેર ની જગ્યાએ જો કાર્બન હોય તો ત્યાં ઋણ વીજભાર પણ હોય છે. ક્લિયર? નંબર 3 હતું મુક્ત મૂલક સિંગલ ડબલ. અને ત્યારબાદ નંબર 4 હતું લોન પેર સિંગલ અને બાજુના કાર્બન ઉપર શું હશે ત્યાં ખાલી પીક અક્ષર. ઓકે, જો કાર્બન હોય તો ત્યાં ધન વીજભાર હશે. અને આજે આપણે જઈ રહ્યા છીએ નંબર 5 માં. ક્લિયર? રેડી બધાને? ઓકે, ચાલો. તો મિત્રો નંબર 5 માં બહુ સિમ્પલ રૂલ છે અને એ છે ડબલ સિંગલ એન્ડ ડબલ. ઓકે, ડબલ સિંગલ ડબલ વેરી ઈઝી, બહુ જ સિમ્પલ કન્સેપ્ટ છે. પણ યાદ રાખજો આ જે પણ બે પાઈ બોન્ડ છે, ઓકે, એ બંને પાઈ બોન્ડ અને એની જે પી કક્ષકો જે છે એ સમતલને લંબ હોવી જોઈએ, જેની ચર્ચા આપણે ઓલરેડી લેક્ચર નંબર 1 માં હું કરી ચૂક્યો છું. ક્લિયર? પાઈ બોન્ડ જે છે બરાબર, એમાં પી કક્ષકો એકબીજાને સમાંતર હોવી જોઈએ આ રીતે અને સમતલને પાછી લંબ હોવી જોઈએ, તો સરળતાથી શું થઈ શકે? રેઝોનન્સ થઈ શકે, જે તમને યાદ હશે જ. ઓકે, તો ચાલો મિત્રો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે નંબર 1. ઓકે, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CHO. એકચ્યુઅલી મિત્રો તમને આ જે સ્ટ્રક્ચર અત્યારે મેં તમને દેખાડ્યું છે એમાં તમને આ કન્ડિશનનું પાલન થતું જણાય છે કે નથી જણાતું? એને બરાબર ધ્યાનથી જુઓ તો ઘણાને તો જણાશે જ નહીં. કેવી રીતે? કારણ કે સર અહીંયા ડબલ બોન્ડ છે, ત્યાર પછી સિંગલ બોન્ડ છે, એટલી કન્ડિશનનું પાલન થયું, પણ સર હવે આગળ ડબલ બોન્ડ તો દેખાતો નથી. એટલા માટે જો આ CHO એટલે તમને બધાને ખબર હશે આ આલ્ડીહાઇડ ગ્રુપ છે, અને જ્યારે તમે નોમેનક્લેચર થિયરી ભણી ગયા બરાબર, તો હવે આલ્ડીહાઇડ ને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય એ તમને આવડવું જોઈએ. એટલે અત્યારે હું આને આ રીતે રજૂ કરી રહ્યો છું. ક્લિયર? બરાબર સમજતા રહેજો મિત્રો. CH2 ડબલ બોન્ડ CH, આ તો જેમ છે એમ જ છે. હવે આ CHO જે છે એને આપણે કંઈક આ રીતે લખીએ, સિંગલ બોન્ડ C, અહીંયા આવશે H અને અહીંયા ડબલ બોન્ડ O. ઓકે મિત્રો, આ જે CHO છે ને એમાં આ રીતે C ડબલ બોન્ડ O આવે, જે તમે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છો. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આ કાર્બન છે એને ટોટલ 4 બંધ થવા જોઈએ. એક બંધ આ, બીજો બંધ આ અને બે બંધ આ, તો થઈ ગયા 4 બોન્ડ. ઓકે, એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હશે. આ તમારા માઇન્ડમાં ફિટ હોવું જોઈએ. ચાલો હવે એકદમ તમારું માઇન્ડ જે છે ને એ અહીંયા મારી સાથે મેચ થઈ જવું પડે. ઓકે મિત્રો, ચાલો મારે તમને પ્રશ્ન પૂછો છે, હવે આ નિયમનું અહીંયા પાલન થાય છે? યસ ઓર નો? યસ. ડબલ સિંગલ એન્ડ ડબલ. ઓકે, અને આ જે પાઈ બોન્ડ જે છે બધા એક જ સમતલમાં આવેલા છે, પી કક્ષકો સમતલને લંબ અને એકબીજાને સમાંતરે આવેલી હશે, એટલે આસાનીથી ત્યાં રેઝોનન્સ થઈ શકશે. ઓકે, ચાલો ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, બોલો શરતનું પાલન થયું. પણ આમાંથી આ બનાવવાનું ને એ બસ અહીંયા એક આર્ટ છે, એક કળા છે. એ જો તમને આવડી જાય તો પછી તમે બધા માસ્ટર માઇન્ડ છો. ઓકે, ચાલો હવે જરા આગળ જઈએ મિત્રો. આ કાર્બન અને ઓક્સિજન આ બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ચલો બોલો, થિંકિંગ કરો, કમ ઓન સ્ટાર્ટ. કાર્બન અને ઓક્સિજન જે છે એમાં બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે? તમે ઓલરેડી આજે 11 સાયન્સ ને સ્ટાર્ટ કર્યું એ ચેપ્ટરમાં જ વિદ્યુત ઋણતાનો અભ્યાસ કરીને આવ્યા છો. વિચારો, કમ ઓન. તો કાર્બન અને ઓક્સિજનમાં વધારે વિદ્યુત ઋણતા કોની છે? ઓક્સિજનની છે. ક્લિયર? એટલે ધારો કે મારે આ પાઈ બંધ તોડવો છે બરાબર ને, આ ટોટલ અહીંયા એક સિગ્મા બોન્ડ છે અને આ પાઈ બોન્ડ છે, તો મારે આ પાઈ બોન્ડ ને તોડી નાખવો છે, તો ઇલેક્ટ્રોન કઈ બાજુ એટ્રેક્ટ થાય? ઓક્સિજન સાઈડ કે કાર્બન સાઈડ? વિચારો. ચાલો આ પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન છે એ કોના ઉપર શિફ્ટ થઈ શકે? જો હું પાઈ બોન્ડ ને તોડી નાખું તો ઓક્સિજન ઉપર શિફ્ટ થાય કે કાર્બન ઉપર શિફ્ટ થાય? તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એના ઉપર શિફ્ટ થાય. ચાલો એટલે આપણે અહીંયા સંસ્પંદનની નિશાની દોરીએ અને અહીંયા હું એરો મારી રહ્યો છું, ડબલ બોન્ડ નો એરો આ ઓક્સિજન ઉપર જઈ રહ્યો છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધીસ? કે આ બંને જે પાઈ બોન્ડના જે ઇલેક્ટ્રોન્સ છે બરાબર ને, પાઈ બોન્ડના બંને ઇલેક્ટ્રોન એ ઓક્સિજન ઉપર શિફ્ટ થશે. ઓકે, એટલે હવે સ્ટ્રક્ચર આવું થશે.
આ તો એમને એમ રહી જશે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ. અહીંયા સુધીમાં કોઈ ફેરફાર થશે નહીં. ચલો હવે અહીંયા શું આવશે સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ H. આમાં પણ કોઈ ચેન્જિંગ નહીં થાય. પણ હવે જે આ ડબલ બોન્ડ હતા એમાંથી આ પાઈ બોન્ડ મેં તોડી નાખ્યો એટલે હવે અહીંયા રહી ગયું માત્ર સિંગલ બોન્ડ O. ક્લિયર? અને હવે આપણે સમજવાનું બરાબર છે. ધ્યાન રાખજો આ પાઈ બોન્ડ છે એના બંને ઇલેક્ટ્રોન કોના ઉપર શિફ્ટ થયા ઓક્સિજન ઉપર. એટલે અહીંયા આપણે લખીશું માઈનસ અને અહીંયા લખીશું પ્લસ. બસ આ એક આર્ટ તમારામાં વિકસી જવું જોઈએ, એક કળા, અને તમને આવડે જ છે. ફરીથી એકવાર આટલું તમને આવડી ગયું તો માની લ્યો કે આખો જે કન્સેપ્ટ છે એ તમારા માઇન્ડમાં ફિટ થઈ ગયો. અને આસાન છે, સમજવું અઘરું નથી. તમે સમજો કોઈ પણ બાબત હોય એ કઈ બાજુ એટ્રેક્ટ થાય, જેની આકર્ષવાની કેપેસિટી વધારે હોય ત્યાં, બરાબર ને? તો અહીંયા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. હવે મારે આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને તોડી નાખવા છે, ભાઈ રાસાયણિક પ્રક્રિયા કરવી છે, એટલા માટે આ બધી વાત થઈ રહી છે. તો આ પાઈ બોન્ડ તૂટી જાય તો એના બંને ઇલેક્ટ્રોન કોના ઉપર જશે? ઓક્સિજન ઉપર જાય કે કાર્બન ઉપર જાય? તો ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે એટલે ઓબ્વિયસલી એ બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને ઓક્સિજન ઉપર આવી જાય. તો આ ઓક્સિજનનો વીજભાર હવે -1 લખાય અને કાર્બનનો વીજભાર +1 લખાય. સંતોષ? ચાલો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. તો કે સર આ તો થઈ ગયું, હવે શું કરશો? હવે ચાલો મિત્રો આ કામ મેં અહીંયા પૂર્ણ કર્યું. જો ડબલ સિંગલ ડબલ આ નિયમ નંબર 5 છે, બરાબર? પણ હવે તમે ધ્યાનથી જુઓ, આને બંધ કરી દો તો તમને નિયમ નંબર 1 દેખાઈ રહ્યો હશે. દેખાય છે કે નહીં? જો અહીંયા પ્લસ સિંગલ ડબલ. બોલો યસ ઓર નો? યસ. ચાલો શું દેખાઈ રહ્યું છે બધાને? પ્લસ સિંગલ ડબલ એટલે કે સરળ 1. રેઝોનન્સ નો પ્રથમ નિયમ છે અને આપણને ખબર છે 1 2 3. આપણે આ સરસ મજાનો અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3 નંબર લખી નાખવાનો, બરાબર ને? માધુરી દીક્ષિત નું સોંગ બધાને યાદ હશે 1 2 3 4 5 છે. ક્લિયર? ચાલો તો અહીંયા આપણે તો ખાલી 1 2 ને 3 નું જ કામ છે. 1 2 and 3. કમ ઓન. આ જે ધન વીજભાર છે એ 3 નંબર ઉપર આવી જશે અને જે ડબલ બોન્ડ છે એ આ બંને કાર્બનની વચ્ચે શિફ્ટ થઈ જાય. તો ચાલો મિત્રો સ્ટ્રક્ચર શું થઈ જશે? CH2 અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. ક્લિયર? હવે આવશે સિંગલ બોન્ડ CH. આ બે કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ શિફ્ટ થઈ જાય. ડબલ બોન્ડ C. અહીંયા H તો છે જ અને અહીંયા O માઈનસ. તો this is the complete resonance. આપણે આ રીતે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કર્યા. ઓકે મિત્રો? ચાલો આ જ બાબત જે છે, હું પ્રથમ જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર નંબર 1 જે છે, આ સ્ટ્રક્ચર નંબર 2 છે અને આ સ્ટ્રક્ચર નંબર 3 છે. હવે મારો પર્પસ શું છે તમે જોજો. હું લખું છું અહીંયા અથવા કરીને મારે આ પ્રથમ સ્ટ્રક્ચરમાંથી ડાયરેક્ટ આ સ્ટ્રક્ચર બનાવવું છે. તો સમજતા રહેજો બરાબર. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C, અહીંયા H છે અને ડબલ બોન્ડ O છે. હવે મારે ડાયરેક્ટ શું કરવું છે? આ પ્રથમ સ્ટ્રક્ચરમાંથી ત્રીજા સ્ટ્રક્ચરમાં જમ્પ મારવો છે. તો કઈ રીતે આપણે મારી શકાય? કારણ કે આ તો મેં ખાલી તમને શું સમજાવ્યું કે આ બોન્ડ તૂટીને પ્લસ માઈનસ થયો. ઓકે, પણ આ અને આ એમાંથી ડાયરેક્ટ મારે કન્વર્ઝન તમને શીખવાડવું છે. તો ધ્યાન રાખો શું કરે મિત્રો? આ પાઈ બોન્ડ જે છે એ આના ઉપર શિફ્ટ થાય, ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ ગયો અને આ જે પાઈ બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થાય. બોલો યસ ઓર નો? એ જ થયું ને મીનિંગમાં. છેલ્લે તો એ જ થાય છે, તમે જોઈ શકો ફરીથી. આ ડબલ બોન્ડ છે એમાં પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થયા. તરત જ સાથે સાથે આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થયા. તો ચાલો મિત્રો બનશે શું? CH2. આ પાઈ બોન્ડ તૂટી ગયો એટલે અહીંયા બની ગયો સિંગલ બોન્ડ CH. અહીંયા સિંગલ બોન્ડ હતો પણ આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે એટલે અહીંયા નિર્માણ થશે ડબલ બોન્ડ. અહીંયા આવશે C સિંગલ બોન્ડ H બોન્ડ. આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવશે એટલે લખીશું આપણે O માઈનસ અને અહીંયાથી પાઈ બોન્ડ તૂટી ગયો છે એટલે આ કાર્બન ઉપર આવી જશે પ્લસ વીજભાર. આ ફર્સ્ટ નંબરનું સ્ટ્રક્ચર છે ઉપર જે દર્શાવ્યું હતું તેમાં અને આ ત્રીજા નંબરનું સ્ટ્રક્ચર છે આ જે ઉપર અહીંયા દર્શાવ્યું હતું તેમાં. ક્લિયર? તો સેમ થઈ ગયા કે નહીં? શું સમજ્યા? જો બેટર વે કયો છે? આ એકદમ બેટરમાં બેટર વે રસ્તો આ જ છે, બરાબર? પણ ધારો કે તમારે હજી સ્પીડ કરવી છે, એમસીક્યુ ને સોલ્વ કરવામાં તમારે ક્વિક થવું છે, તમારે ટાઈમ ડિક્રીઝ કરવો છે એમસીક્યુ સોલ્વ કરવામાં,
તો આ તમારા માટે મહત્વનું છે. શું મહત્વનું છે? આ પાઈ બોન્ડ આના ઉપર જાય અને આ પાઈ બોન્ડ આના ઉપર જાય. ક્લિયર? અને અહીંયા માઈનસ આવશે અને લાસ્ટમાં થઈ જાય પ્લસ. તો આ એક એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું છે. હજી આપણે ઘણા એક્ઝામ્પલ આપ્યા છે, પણ પહેલા આ બાબતને મિત્રો સરસ મજાના અક્ષરે વ્યવસ્થિત કલર પેન થી નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ બે એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો જો ફરીથી અહીંયા ડબલ સિંગલ ડબલ આ કન્ડિશનનું પાલન થાય છે, તો પહેલા આપણે શું કરવાનું છે? આ C ડબલ બોન્ડ O છે, વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોના પર જશે? ઓક્સિજન ઉપર જાય. એટલે કંઈક આ રીતે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા આવશે. બરાબર? અહીંયા હવે લખીશું આપણે O માઈનસ. ક્લિયર? અને આ જે કાર્બન છે એના પર કયો ચાર્જ આવી ગયો? ધન વીજભાર. ક્લિયર મિત્રો? હવે આપણે નંબરિંગ આપીશું. આ એક નંબર બાજુ અહીંયા ડબલ બોન્ડ તો છે જ, અહીંયા 2 નંબર અને અહીંયા આવશે 3 નંબર. ક્લિયર? ચલો આ +1 ચાર્જ છે એ 3 નંબર ઉપર જશે અને ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, તો આપણો આન્સર આવી જશે આવું સ્ટ્રક્ચર થઈ જશે. અહીંયા સિંગલ બોન્ડ O માઈનસ, અહીંયા આવશે ડબલ બોન્ડ અને આ કાર્બન પર ધન વીજભાર આવી જશે. ક્લિયર? તમને સમજાઈ ગયું કે નહીં મિત્રો? ઓકે ચાલો. હવે આ તો મેં તમને અહીંયા પાઈ બોન્ડ તોડી નાખ્યો, પ્લસ માઈનસ કર્યું અને પછી આ સ્ટ્રક્ચર તમને દોરીને જણાવ્યું. પણ જો આપણે ડાયરેક્ટ કરવું હોય તમારે આ બંધારણમાંથી આ બંધારણ, તો શું કરીશું? આ જે પાઈ બોન્ડ છે એ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય અને ઇમિડિયેટલી આ જે પાઈ બોન્ડ છે એ આ બે કાર્બનની વચ્ચે શિફ્ટ થશે. તો ચાલો મિત્રો બંધારણ તો સેમ થશે. અહીંયા આવશે સિંગલ બોન્ડ O માઈનસ, કારણ કે આ પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર ગયો ને એટલે O માઈનસ થઈ જાય અને આ પાઈ બોન્ડ અહીંયા જાય છે એટલે અહીંયા આવશે નવા પાઈ બોન્ડ નું નિર્માણ થાય. અહીંયાથી પાઈ બોન્ડ તૂટી જાય છે એટલે આ કાર્બન પર ધન વીજભાર આવશે. ઓકે મિત્રો, સમજાઈ ગયું તમને? નેક્સ્ટ આ સ્ટ્રક્ચર સેમ એ જ છે ઉપર જેવું હતું, પાઈ સિંગલ પાઈ. ક્લિયર? ફરીથી એકવાર મિત્રો, પાઈ બોન્ડ, સિંગલ બોન્ડ અને પાઈ બોન્ડ. તો સૌપ્રથમ શું થશે? આ પાઈ બોન્ડ ઓક્સિજન તરફ શિફ્ટ થાય એટલે કંઈક આવું બંધારણ થશે. સરસ મજાનું સાયક્લોહેક્સેન સ્ટ્રક્ચર. અહીંયા પાઈ બોન્ડ તો રહેશે જ. બરાબર? અહીંયા આવશે O માઈનસ અને આ કાર્બન પર ધન વીજભાર આવી જશે. હવે કયો નિયમ લાગુ પડશે? નિયમ નંબર 1 પ્લસ સિંગલ અને ડબલ, એટલે અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર અને અહીંયા 3. 1 2 3 1 2 3. ઓકે ચાલો હવે સરસ મજાનો પાછું આપણે સાયક્લોહેક્સેન દોરી નાખીએ. ત્યારબાદ હવે આ 3 નંબરના કાર્બન ઉપર અહીંયા આપણે પોઝિટિવ ચાર્જ લગાવીશું. આ 1 અને 2 વચ્ચે અહીંયા ડબલ બોન્ડ મૂકી દઈએ અને અહીંયા સિંગલ બોન્ડ O માઈનસ તો છે જ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. હવે આપણે ડાયરેક્ટ કરીએ છીએ. હું લખું છું અહીંયા ડાયરેક્ટ. આપણે આ રીતે કરી શકાય. કદાચ કોઈને એમ થાય સર અલગ અલગ મેથડ છે. હા, અલગ અલગ મેથડ પણ કઈ રીતે? આ પ્રથમ બંધારણમાંથી અંતિમ બંધારણમાં જવું હોય તો. પણ જો ખબર ના પડે તો આ જે આપણે મેથડ કરી રહ્યા છીએ, ઇટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ મેથડ. ઓકે ચાલો, તો શું થઈ જશે? આ પાઈ બોન્ડ ઓક્સિજન તરફ શિફ્ટ થાય અને આ જે પાઈ બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થશે એટલે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા કંઈક આવું થશે. કમ ઓન બાળકો, તમે પણ બોલજો મારી સાથે. સિંગલ બોન્ડ O માઈનસ, અહીંયા આવશે ડબલ બોન્ડ અને અહીંયાથી બોન્ડ તૂટી ગયો એટલે આ કાર્બન ઉપર ધન વીજભાર આવશે, જે અહીંયા પણ હતું. ઓકે મિત્રો, તો આ બંને ઉદાહરણોને વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ અને લાસ્ટ બે એક્ઝામ્પલ તરફ જઈએ છીએ. સરળ 5 એટલે કે રૂલ નંબર 5 પાઈ સિંગલ પાઈ આધારિત. ઓકે ચાલો, તો સૌપ્રથમ અહીંયા આપણને સ્ટ્રક્ચર આપેલું છે ડબલ સિંગલ ડબલ. ઓકે, ફરીથી અહીંયા ડબલ બોન્ડ O છે, તો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આ ઓક્સિજન ઉપર જાય એટલે કંઈક આ રીતે રચના બનશે. સિંગલ બોન્ડ O માઈનસ અને આ જે કાર્બન છે ત્યાં ધન વીજભાર આવશે. ઓકે ચાલો મિત્રો નંબરિંગ આપીએ. આ 1 નંબરનો કાર્બન છે, આ 2 નંબરનો કાર્બન થશે અને આ 3 નંબરનો કાર્બન છે.
ધન વીજભાર એ 3 નંબરના કાર્બન ઉપર શિફ્ટ થશે એટલે અહીંયા આવશે પ્લસ. ત્યારબાદ ડબલ બોન્ડ છે 1 અને 2 ની વચ્ચે શિફ્ટ થાય એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ અને અહીંયા આવશે સિંગલ બોન્ડ O માઈનસ. ચાલો મિત્રો આ જ બંધારણને આપણે ફર્સ્ટ બંધારણ જે છે એમાંથી ડાયરેક્ટ જો થર્ડ બંધારણમાં જવું હોય તો કંઈક આ રીતે વિચારી શકાય. ડબલ બોન્ડ જે છે એ ઓક્સિજન તરફ શિફ્ટ થાય અને આ જે પાઈ બોન્ડ જે છે એ અહીંયા શિફ્ટ થશે. ઓકે, એકાંતરે જે બંધ છે એમાં આ બંધ અહીંયા આવે પાઈ બોન્ડ અને આ પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર જાય. તો ચાલો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા કંઈક આ રીતે બનશે. સિંગલ બોન્ડ O માઈનસ. ક્લિયર? આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ અને આ કાર્બન ઉપર શું આવશે મિત્રો? ધન વીજભાર. ઓકે, ચાલો આ ડાયરેક્ટ મેથડ છે આ બંધારણમાંથી આ બંધારણમાં જવા માટે. ચાલો મિત્રો હવે બેન્ઝીન ઉપર NO2 છે, બધાને એનું નામ આવડતું હશે. ધીસ ઇઝ ધી નાઇટ્રોબેન્ઝીન. બરાબર, તમે આ નોમેનક્લેચર શીખી ગયા જ છો. આ NO2 એટલે શું થાય? નાઇટ્રો. અને આ બેન્ઝીન છે એટલે નાઇટ્રોબેન્ઝીન. ક્લિયર? શું નામ છે એનું? NO2 એટલે નાઇટ્રો સમૂહ અને આ બેન્ઝીન તો છે એટલે નાઇટ્રોબેન્ઝીન નામકરણ થશે. હવે મિત્રો આ જે બેન્ઝીન ઉપર NO2 છે હવે થોડું ચેન્જ આવ્યું. શું ચેન્જ આવ્યું? અત્યાર સુધી આ રીતે હતું C ડબલ બોન્ડ, બધી જગ્યાએ C ડબલ બોન્ડ ઓથી આપણે રમતા હતા. હવે આપણે થોડું નવું લાવ્યા, NO2 આવ્યું. બરાબર, હવે જનરલી આમાં તમને ડબલ બોન્ડ દેખાય છે, સિંગલ બોન્ડ દેખાય છે, પણ અહીંયા કોઈ જગ્યાએ ડબલ બોન્ડ દેખાતો નથી. એટલે આ જ બંધારણને કંઈક આ રીતે પણ રજૂ કરી શકાય. હું આ સંસ્પંદન બંધારણ નથી દોરી રહ્યો, બરાબર તમે સમજો. ઓકે, એટલે લખું છું ઓર. એટલે આ બંધારણને અથવા આ રીતે પણ રજૂ કરી શકાય. બરાબર સમજતા રહેજો મિત્રો. અહીંયા છે બેન્ઝીન ચક્ર. ક્લિયર? વ્યવસ્થિત બેન્ઝીન ચક્ર દોરી નાખ્યું. ત્યારબાદ અહીંયા છે પાઈ બોન્ડ, અહીંયા પણ છે પાઈ બોન્ડ અને અહીંયા પણ છે પાઈ બોન્ડ. હવે ચાલો NO2 ને કંઈક આ રીતે દોરાય. સિંગલ બોન્ડ અહીંયા N આવશે. હવે અહીંયા એક સવર્ગ સહસંયોજક બંધથી O જોડી દીધો અને અહીંયા આવશે ડબલ બોન્ડ O. ક્લિયર? આ નાઇટ્રોબેન્ઝીનમાં જે NO2 ગ્રુપ છે ને એને આ રીતે રજૂ કરતા જો તમને નહીં આવડતું હોય તો પછી આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે કે સંસ્પંદન બંધારણો તમે દોરી શકશો નહીં. ફરીથી બેન્ઝીન ઉપર NO2 છે તો NO2 ને કઈ રીતે રિપ્રેઝન્ટ કરશો મિત્રો? N ડબલ બોન્ડ O અને અહીંયા સવર્ગ સહસંયોજક બંધ O. આ બરાબર તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. શું આ NO2 છે, સેન્ટરમાં અહીંયા N લખ્યું. હવે બે ઓક્સિજન ને મારે અહીંયા દોરવાના છે તો નાઇટ્રોજન સાથે એક ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાશે અને એક ઓક્સિજન સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. ચાલો હવે હું અહીંયા 1 થી 4 એક્ઝામ્પલમાં જે હું ડાયરેક્ટ મેથડ કરાવતો હતો એ ડાયરેક્ટ મેથડ થી અત્યારે હું કામ કરી રહ્યો છું. ચાલો શું થશે મિત્રો? આ જે પાઈ બોન્ડ જે છે, બરાબર, આ પાઈ બોન્ડ એ કોના પર શિફ્ટ થાય? આ ઓક્સિજન ઉપર શિફ્ટ થશે. અને હવે જેવો આ પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય એટલે હવે આ જે પાઈ બોન્ડ છે એ અહીંયા આવશે. ક્લિયર? જે હમણાં આપણે આગળ કર્યું હતું આ પાઈ બોન્ડ અહીંયા આવે બાજુમાં અને આ ડબલ બોન્ડ છે ઓક્સિજન ઉપર જાય. એ જ રીતે અહીંયા આ ડબલ બોન્ડના જે બંને ઇલેક્ટ્રોન છે, પાઈ બોન્ડના બંને ઇલેક્ટ્રોન એ ઓક્સિજન ઉપર આવી જશે અને આ ડબલ સિંગલ ડબલ આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ બનાવશે. તો ચાલો પિક્ચર કંઈક આ રીતે રજૂ થઈ રહ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો બેન્ઝીન દોરી નાખીએ. હવે કયા બોન્ડ એમને એમ જ છે જેને હું વ્હાઈટ ચોકથી અત્યારે ડ્રો કરી રહ્યો છું? આ બંને બોન્ડ, ધીસ બોન્ડ એન્ડ ધીસ બોન્ડ, આ બંને બંધ એમને એમ રહેશે. ચાલો હવે આ જે બોન્ડ છે ત્યાં શું આવી જશે મિત્રો? ડબલ બોન્ડ અહીંયા આવશે N, અહીંયા સવર્ગ સહસંયોજક બંધ O રહેશે. જ્યારે અહીંયા હવે શું આવશે? સિંગલ બોન્ડ O માઈનસ. બરાબર, હવે આ થઈ ગયું O માઈનસ. ક્લિયર? અને આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે પાઈ બોન્ડ નું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે અહીંયા પ્લસ વીજભાર આવશે. ક્લિયર? ચાલો આ જો તમને બનાવતા આવડી ગયું તો હવે તો પાછું શું આવી ગયું? પ્લસ સિંગલ ડબલ પછી તો આવડી જશે ને. ચાલો એટલે હજી એકવાર હું સમજાવવાનો પ્રયત્ન તમને કરી રહ્યો છું. આ NO2 છે તો સેન્ટરમાં લખી નાખો N. હવે બે ઓક્સિજન ને મારે જોઈન કરવા છે, બરાબર. હવે બંને ડબલ બોન્ડ થી ના જોડાઈ શકે કારણ કે નાઇટ્રોજન છે મેક્સિમમ 4 બોન્ડ બનાવી શકે, બરાબર છે, મેક્સિમમ 4 બોન્ડ બનાવે. તો 5 બોન્ડ તો બનાવી શકે ને નાઇટ્રોજન. તો અહીંયા ડબલ બોન્ડ O ને અહીંયા જો ડબલ બોન્ડ O કરો તો વાત તો પૂરી થઈ ગઈ. નાઇટ્રોજન ના 1 2 3 અહીંયા પણ ડબલ બોન્ડ તો 5 બોન્ડ થઈ ગયા. મારે 4 બોન્ડ બનાવવા છે એટલે 1 2 દ્વિબંધ થી અહીંયા ઓક્સિજન જોડાઈ ગયો
આ ત્રીજો બંધ તો બની ગયો છે એટલે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ O આવે. હવે મેં અહીંયા ડાયરેક્ટ કર્યું છે, તમે આ મેથડ થી અહીંયા જાઓ તો પણ ચાલે, પણ એ સ્ટ્રક્ચર થોડા વધી જશે. ઓકે, તો શું કર્યું મેં, આ પાઈ બોન્ડ ને ઓક્સિજન ઉપર શિફ્ટ કરી દીધો અને આ પાઈ બોન્ડ અહીંયા આવી ગયો. ઓકે, એટલે O- થઈ ગયો, અહીંયા C+. ચલો હવે નેક્સ્ટ જેમ આપણે કરતા હતા એ રીતે મેથડમાં આગળ વધીએ મિત્રો. શું કરીશું, આ હશે નંબર 1, અહીંયા આવશે નંબર 2 અને અહીંયા આવશે નંબર 3. ચલો તો સ્ટ્રક્ચર ફોર્મ્યુલા શું થશે, ધીસ ઇઝ ધી સાયક્લોહેક્સેન. ડ્રો કરો પહેલા, કયો પાઈ બોન્ડ એમને એમ રહેશે, આ પાઈ બોન્ડ એમને એમ રહેશે. ઓકે, ચાલો કયા પાઈ બોન્ડ નું નિર્માણ થશે, અહીંયા એક પાઈ બોન્ડ નું નિર્માણ થશે અને અહીંયા ધન વીજભાર આવી જશે. બાકી ઉપર જે બંધારણ હતું ડબલ બોન્ડ N, અહીંયા સિંગલ બોન્ડ O- અને સવર્ગ સહસંયોજક બંધ O એમને એમ રહી જશે. ચાલો હવે ફરીથી આપણે રેઝોનન્સ કરીએ. ઓકે, કારણ કે ડબલ સિંગલ અને પ્લસ તો છે જ. અહીંયા આપણે 1 નંબર આપી દઈએ, અહીંયા 2 નંબર અને અહીંયા 3 નંબર. સૌપ્રથમ આ સાયક્લોહેક્સેન રિંગ દોરી નાખી. અત્યારે આ ડબલ બોન્ડ તો જેમ છે એમ રહી જાય. આ જે પાઈ બોન્ડ છે 1 અને 2 ની વચ્ચે અહીંયા આવી જશે, જ્યારે આ કાર્બન ઉપર આવશે ધન વીજભાર. અને ભાઈ ઉપરનું બંધારણ તો as well as રહી જશે O અને સિંગલ બોન્ડ O-. ક્લિયર? અને હવે ફરીથી એકવાર રેઝોનન્સ કરી નાખીએ. અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા આપણે કરી નાખીએ 3. પણ હવે જરા ધ્યાન રાખજો, છેલ્લે આખો બાજી બગડી ના જાય, ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ તો સાયક્લોહેક્સેન રિંગ બનાવી દીધી આપણે, અને હવે અહીંયા પાઈ બોન્ડ બનાવવા પડશે એટલે બેન્ઝીન ચક્ર થશે. અહીંયા પાઈ બોન્ડ છે, અહીંયા પણ પાઈ બોન્ડ છે અને 1 અને 2 નંબરના કાર્બનની વચ્ચે પાઈ બોન્ડનું નિર્માણ થશે. ઓકે મિત્રો, હવે અહીંયા આવશે સિંગલ બોન્ડ N, સવર્ગ સહસંયોજક બંધ O અને અહીંયા ડબલ બોન્ડનું નિર્માણ થઈ જશે. ક્લિયર? હું આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવે કે નહીં, અને પ્લસ અને માઈનસ બંને જોડાઈ જાય. ફરીથી બોલો એકવાર, આ પ્લસ વીજભાર અહીંયા આવે, તમે વિચારતા છો કે સર અહીંયા તો પ્લસ લખવું જોઈએ, પણ આ જે માઈનસ છે ને બાજુમાં, તો માઈનસ વીજભાર અને પ્લસ વીજભાર એટલે પાઈ બોન્ડ બનાવી દીધો. સમજાય કે નહીં? કેમ અહીંયા આપણે પાઈ બોન્ડ ને તોડીને પ્લસ માઈનસ કર્યું હતું. તો ધારો કે આ પ્લસ વીજભાર અહીંયા હોત તો શું થાય, આ પ્લસ અને આ માઈનસ હોત ને, આ રીતે કંઈક હોત કે નહીં. તમે આ રીતે ધારણા કરી છે કે અહીંયા પ્લસ અને અહીંયા માઈનસ, તો પાઈ બોન્ડ હોય તો તૂટીને પ્લસ માઈનસ થાય. તો અહીંયા પ્લસ અને માઈનસ છે કે નહીં, તો આ બંને વચ્ચે એકચ્યુઅલી શું બની જાય, અહીંયા પાઈ બોન્ડ નું નિર્માણ થઈ જશે. ક્લિયર? તો આ રીતે આપણે ડબલ સિંગલ ડબલ એ પ્રકારનો જ્યારે કોઈ અણુમાં બંધારણ હોય તો ત્યાં રેઝોનન્સ થઈ શકે છે. એને મેં ડિટેલમાં સ્ટડી અહીંયા કરાવી છે મિત્રો. અગેન આ બરાબર યાદ રાખજો, નાઇટ્રોબેન્ઝીન અને આપણે -m અસર વખતે ફરીથી આ જ બાબતને ભણવાની છે. ઓકે, તો આ રૂલ્સ નંબર 5 ને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો. લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે જે સંસ્પંદન માટેના નિયમો ભણી રહ્યા છીએ એમાં લાસ્ટ સરળ 6 એટલે કે 6થા નંબરની શરત, જો આ બાબતનું પાલન થાય તો પણ ત્યાં સંસ્પંદન થઈ શકે. ધીસ ઇઝ ધ લાસ્ટ. પણ આ બહુ એટલું બધું મહત્વનું નથી. આપણે 1 થી 5 નંબરના જે મેં નિયમો ભણ્યા છે એમાં મેક્સિમમ સમય તમારે આપવાનો છે, અને મેક્સિમમ ધ્યાન આપીને સમજવાનું છે. ચાલો, તો સૌપ્રથમ અહીંયા મેં આપેલી છે અહીંયા લોન પેર, જે જનરલી p કક્ષક પાસે રહેલી હોય આ લોન પેર, અને બાજુમાં d ઓર્બિટલ છે. બરાબર? જે તત્વો પાસે d કક્ષક ખાલી હોય, બરાબર, તે તત્વો માટે આ બાબત લાગુ પડશે. તો આ કક્ષક છે એમાં લોન પેર રહેલી છે, બાજુની એક d કક્ષક છે, d કક્ષક ખાલી છે. તો થશે શું મિત્રો કે આ જે લોન પેર છે એ આ કક્ષકમાં એટલે કે d કક્ષકમાં એનું ડોનેશન થાય, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનો અહીંયા દાન કરે અને અહીંયા પાઈ બોન્ડ નું નિર્માણ કરે. ઓલરેડી આ સિગ્મા બોન્ડ તો છે જ અને આ પાઈ બોન્ડ બને છે. હવે મિત્રો અહીંયા ફરીથી આગળ સમજાવ્યું તો તે જ રીતે કહી રહ્યો છું. અહીંયા એક ઇલેક્ટ્રોન છે એનો મીનિંગ એવું નથી કે ભાઈ હવે આ 2 ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોન આને આપી દીધો અને એક ઇલેક્ટ્રોન પોતે રાખ્યો, એવું નથી. જસ્ટ અહીંયા એક પાઈ બોન્ડ નું નિર્માણ થયું છે એ સમજાવવા માટે મેં અહીંયા એક ઇલેક્ટ્રોન લખેલા છે. બીજી વસ્તુ
કે અહીંયા આ p કક્ષક છે બરાબર, ધીસ ઇઝ ધી p ઓર્બિટલ એન્ડ ધીસ ઇઝ ધી d ઓર્બિટલ. આ p કક્ષક છે અને d કક્ષક છે, તો એમની વચ્ચે પાઈ બોન્ડ નું નિર્માણ થાય છે એટલે એને કહેવાય છે p પાઈ d પાઈ બોન્ડ. ઓકે, સરળ 4 ચોથા નંબરના નિયમમાં એવું તો p પાઈ p પાઈ બોન્ડ બરાબર છે, જ્યારે અહીંયા આવી ગયું છે p પાઈ d પાઈ બોન્ડ. ઓકે, ચાલો કે એક્ઝામ્પલ માં જઈએ છીએ મિત્રો. CH2 માઈનસ, અહીંયા માઈનસ છે અર્થાત કે એક લોન પેર છે બરાબર ને, ઋણ વીજભાર છે એટલે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે અહીંયા છે Cl અને તમને બધાને ખબર હશે કે આ ક્લોરીન જે છે એમની પાસે d કક્ષક હોય છે. કઈ કક્ષક d હોય? એમાં 3d કક્ષક ખાલી હોય. ક્લિયર? તો 3d કક્ષક હોવાને કારણે થશે શું? આ ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન થાય છે એ ઇલેક્ટ્રોન યુગ્મ 3d કક્ષકમાં દાખલ થશે અને અહીંયા પાઈ બોન્ડ બનાવશે અને Cl ઉપર ઋણ વીજભાર આવશે. ક્લિયર? તો આ એક ઉદાહરણ ઇનફ છે, વધારે આના એક્ઝામ્પલ આપણે આપતા નથી. કોઈ જગ્યાએજરાનો યુઝ કરવાનો હશે ત્યારે હું તમને સમજાવીશ કે આ સરળ 6 પ્રમાણે આ બાબત અહીંયા થાય છે. ઓકે, તો અહીંયા આપણે 6 નિયમોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચાલો એક હું સમરી તમને લખાઈ દઉં છું. ચાલો સૌપ્રથમ સરળ 1, સરળ 2 એન્ડ સરળ 3. મિત્રો આ સરળ 1, સરળ 2 અને સરળ 3 જ્યારે હું લખું છું ત્યારે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ. શરત નંબર 1 છે, આ શરત નંબર 2 છે અને શરત નંબર 3 છે. પણ આ ત્રણે ત્રણ શરતો ભણ્યા પછી એ ખૂબ તમારી માટે ઈઝી બની ગઈ છે. ઈઝી એટલે કે સરળ બની ગઈ છે, એટલા માટે મેં લખ્યું છે સરળ 1, સરળ 2 અને સરળ 3. ઓકે, ચાલો તો આ ત્રણે ત્રણ જ્યારે કન્ડિશન આવતી હોય, હવે ત્રણમાંથી કોઈ પણ એક કન્ડિશન આવતી હોય ત્યારે એવું કહી શકાય કે ત્યાં આપણે પેલું માધુરી દીક્ષિત નું સોંગ તમને યાદ આવવું જોઈએ, 1 2 3. ઓકે, ચાલો એટલે હું લખું છું અહીંયા 1 2 અને 3 મેથડ મુજબ. ઓકે, ચાલો હવે ધારો કે આપણી પાસે આવે છે સરળ 5. તો સરળ 5 માં શું આપણે કરવાનું હતું? દ્વિબંધ તોડો. ચાલો દ્વિબંધ તોડ્યા બાદ આપણે શું કરવાનું છે? સરળ 1 મુજબ શું કરવાનું છે? 1 2 3. ક્લિયર? સરળ એ પ્રમાણે, કારણ કે બધા દ્વિબંધ તોડી નાખશો એટલે શું થઈ જશે? કાર્બન ઉપર પ્લસ વીજભાર અથવા તો કોઈ અન્ય તત્વ પર પ્લસ વીજભાર આવી જાય અને પછી પ્લસ સિંગલ ડબલ, એટલે કે સરળ 1 પ્રમાણે આપણે 1 2 3 કરવાનું છે. ત્યાર પછી અગત્યનો આવે છે સરળ 4. તો સરળ 4 જ્યારે આવે ત્યારે ખાસ મહત્વનું કે જે પણ સ્ટ્રક્ચર આપેલા હોય એમાં જેટલા પાઈ બોન્ડ હોય એના કરતા એક વધારાના પાઈ બોન્ડ નું નિર્માણ થાય છે. બરાબર? તમે સરળ 4 માં એક્ઝામ્પલ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. એટલે હું લખું છું અહીંયા વધારાના દ્વિબંધનું નિર્માણ થશે. જો બીજો પોઈન્ટ આમાં લખીએ તો એમાં જે સંસ્પંદન થાય છે એને કારણે પાસેના તત્વોના અષ્ટક પૂર્ણ થાય છે અને જે અષ્ટક પૂર્ણ થતા હોય ત્યાં એ જે ઘટક બને છે એની સ્થિરતા ખૂબ જ વધી જાય છે. એટલે લખું છું અહીંયા સ્થિરતા વધે છે. ઓકે, આ સરળ 4 જે છે હજી લખાઈ દો, બહુ મહત્વનું છે. આને આધારે જી મેઇન્સ અને જી એડવાન્સ માં પ્રશ્નો પૂછાઈ શકે, નીટ માં તો હોઈ શકે. ક્લિયર? તો આ સરળ 1 2 3 એમાં 1 2 3 એટલે કે 1 2 3 મેથડ મુજબ. સરળ 5 આવે ત્યારે પહેલા દ્વિબંધ તોડી નાખો અને ત્યારબાદ શું બની જશે? સરળ 1 પ્રમાણે 1 2 3 અને ત્યારબાદ સરળ 4 જ્યારે આવે છે ત્યારે એક્સ્ટ્રા દ્વિબંધનું નિર્માણ થાય છે. જે પ્રથમ અણુમાં નહીં હોય એ નવા અણુમાં વધારાના દ્વિબંધનું નિર્માણ થશે, અષ્ટક પૂર્ણ થશે પાસેના તત્વોના અને તેમાં ખૂબ વધારે સ્થિરતા જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે સંસ્પંદનની શરતો એટલે સંસ્પંદનના જે નિયમો જે છે એને સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. આ બાબતોને લખી નાખો અને ત્યારબાદ એક નવા જ ટોપિક તરફ આપણે જવું છે. કે મિત્રો લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સંસ્પંદન થશે કે નહીં થાય, સંસ્પંદન થવા માટેની કેટલી શરતો છે એ મેં તમને ઓલરેડી અત્યારે થિયરી પૂરી કરી. સંસ્પંદન થવાની ટોટલ 6 શરતો આપણે ભણ્યા. ઓકે, અને હવે આપણે એક નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ અને ટોપિક છે સંસ્પંદન બંધારણો. બરાબર? હવે ધારો કે મેં તમને અહીંયા એક સંયોજન આપેલું છે. બરાબર? હવે આમાં લોન પેર છે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે, તો સરળ 4 મુજબ અહીંયા રેઝોનન્સ થશે. બરાબર? અને સંસ્પંદન થી આ એક સ્ટ્રક્ચર તૈયાર થાય. તો બંને સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા. તો આ બંનેને શું કહેવાય? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ગુજરાતીમાં એને કહેશું સંસ્પંદન બંધારણો. ક્લિયર? સમજાય છે? ફરીથી એકવાર, આ એક ઘટક છે
બરાબર. હવે એમાં સંસ્પંદન થઈને આ એક અન્ય ઘટક તૈયાર થાય છે. તો પ્રશ્ન એવો છે કે આ બંને જે બંધારણો છે એ સંસ્પંદન થી મળેલા છે એટલે એને કહેવાય સંસ્પંદન બંધારણો. તો આ બંને સંસ્પંદન બંધારણોમાં સ્થિરતા કોની વધારે? એ જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો આ એક સંયોજન આપેલું છે અને આ બીજો એક માંથી બનેલો ઘટક મેં અહીંયા દોરેલો છે. તો બંને જે અહીંયા મેં બંધારણો દોર્યા છે એ બંને બંધારણોમાં સ્થિરતા કોની વધારે? કારણ કે આ બંને એકબીજાના શું છે? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, સંસ્પંદન બંધારણો છે. તો મિત્રો આ સંસ્પંદન બંધારણો જ્યારે આપેલા હોય ત્યારે એમની સ્થિરતા નક્કી કરવા માટે કેટલાક સ્ટેપ છે. હું ફરીથી બોલું છું, કેટલાક સ્ટેપ છે. નિયમ છે એવું ન કહેતા, સ્ટેપ છે એવું બોલીશું આપણે, કારણ કે આ સ્ટેપ વાઇઝ આપણે સ્થિરતા નક્કી કરવાની છે. ઓકે, તો નંબર 1 સ્ટેપ છે મિત્રો, જે બંધારણમાં પાયબંધની સંખ્યા વધુ તેની સ્થિરતા વધુ. માટે સ્થિરતા is proportional to પાયબંધની સંખ્યા. સ્થિરતા is proportional to પાયબંધની સંખ્યા. બરાબર છે. જે ઘટકમાં પાયબંધની સંખ્યા વધારે હશે ત્યાં સ્ટેબિલિટી વધારે હશે. ક્લિયર? એટલી વાત તમને આ પહેલો સ્ટેપ સમજાઈ ગયું? સમજવાનો કાંઈ છે જ નહીં, તમારે ખાલી યાદ રાખવાનું છે. બરાબર છે. શું કે પાયબંધની સંખ્યા વધારે તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી વધારે. પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોવું જોઈએ પાછું. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ન હોય તો પણ તમે સ્થિરતા નક્કી કરવાની વાત જ નથી આવતી, સાપેક્ષ સ્થિરતા. ઓકે, કારણ કે આ ટોપિક ચાલે છે સંસ્પંદન બંધારણો એકબીજાના, એની સાપેક્ષ સ્થિરતા નક્કી કરવાની છે. તો ચાલો મિત્રો, આ એક ફર્સ્ટ ઉદાહરણ આપેલું છે મેં. સરળ ફોર મુજબ આમાં સંસ્પંદન કર્યું, A અને B ઘટકો જોવા મળ્યા. તો હવે વિચારો સ્થિરતાનો ક્રમ શું આવશે? કોની સ્થિરતા વધારે? તો જો આમાં એક પણ પાય બોન્ડ નથી, જ્યારે આમાં એક પાય બોન્ડ છે. ઓકે, તો હું કહીશ સ્થિરતાનો ક્રમ B is greater than A. કેમ? નિયમ શું? તો કે B માં શું છે? પાયબંધ એક છે, જ્યારે આમાં પાયબંધ એક પણ નથી. જેમાં પાયબંધની સંખ્યા વધારે એની સ્થિરતા વધારે. નંબર 2 માં જઈએ. ચાલો, આ એક ઘટક A છે, આ ઘટક B છે. ચાલો અહીંયા ડબલ બોન્ડ કરી નાખીએ. હવે તમે શાંતિથી વિચારો. સરળ 5 મુજબ મેં બનાવેલો છે. જો ડબલ સિંગલ ડબલ એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, તો આ ડબલ સિંગલ ડબલ આ એક ઘટક છે, એમાં સંસ્પંદન થઈને આ એક બીજો ઘટક બની ગયો, અહીંયા પોઝિટિવ ચાર્જ આવી ગયો. હવે વિચારો સ્થિરતાનો ક્રમ શું? તો જો અહીંયા પાય બોન્ડ કેટલા? એક પાય બોન્ડ અને બે પાય બોન્ડ. જ્યારે આ બંધારણમાં પાય બોન્ડ કેટલા છે? ખાલી એક જ પાય બોન્ડ છે. તો નિયમ શું છે? જ્યાં પાયબંધની સંખ્યા વધારે ત્યાં સ્ટેબિલિટી વધારે. સમજાય છે કે? બહુ આસાન રીતથી હું તમને સમજાવી રહ્યો છું, એકદમ ઈઝી. ઓકે, ચાલો તો આપણે મિત્રો બીજી એક વાત કે આ NCERT બેઝ જ ચાલે છે. NCERT ને આધારે આપણે આગળ વધી રહ્યા છીએ, પણ JEE અને NEET માં તો અગત્યનું છે જ, પણ દરેક ટોપિક NCERT બેઝડ છે. ઓકે, ચાલો તો આપણે સ્થિરતાનો ક્રમ શું નક્કી કરીશું? A greater than B કે B greater than A? તો A માં શું છે? પાયબંધની સંખ્યા 2 છે, B માં પાયબંધની સંખ્યા 1 છે. તો પાયબંધની સંખ્યા વધારે ક્યાં છે? A માં. આનાથી સ્થિરતાનો ક્રમ શું આવશે? A greater than B. તો આ સ્ટેબિલિટી નક્કી કરવાનું, રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સાપેક્ષ સ્થિરતા નક્કી કરવાનું પ્રથમ પગથિયું આપણે પૂર્ણ કર્યું. લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે પ્રથમ પગથિયું ચડી ગયા અને હવે જવું છે બીજા પગથિયા ઉપર. તો સ્ટેપ 1 માં આપણે શું જોયું કે જે ઘટકમાં પાયબંધની સંખ્યા વધારે હોય તેની સ્થિરતા વધારે હોય. પણ પ્રશ્ન એમ છે કે ધારો કે તમને સંસ્પંદન બંધારણો આપેલા છે, એમાં બે સંસ્પંદન બંધારણો એવા છે કે જેમાં પાયબંધની સંખ્યા સમાન છે, તો તમે હવે એમાંથી સ્થિરતા કોની વધારે છે એ કેવી રીતે નક્કી કરશો? એટલે આપણે બોલીએ છીએ અને સ્ટેપ 2. એટલે નિયમ 2 એવો નહીં બોલતા, પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ એ રીતે ન બોલતા, આપણે સ્ટેપ્સ બોલીશું. સ્ટેપ 1 શું? જે ઘટકમાં પાયબંધની સંખ્યા વધારે તેની સ્ટેબિલિટી વધારે. પણ જો પાયબંધની સંખ્યા સમાન હોય તો શું કરીશું? અરે વેરી સિમ્પલ. હવે આવી રહ્યું છે, જો જુદા જુદા સંસ્પંદન બંધારણોમાં પાયબંધની સંખ્યા સમાન હોય
તો શું યાદ રાખવાનું છે? સ્થિરતા ઇઝ પ્રોપોર્શનલ ટુ એકના છેદમાં વિરુદ્ધ વીજભારનું અલગીકરણ. સર વિરુદ્ધ વીજભારનું અલગીકરણ, આમાં કાંઈ ખબર ના પડી. ચાલો થોડું ઇંગ્લિશમાં સમજીએ. સ્થિરતા ઇઝ પ્રોપોર્શનલ ટુ ચાર્જ સેપરેશન. ઓકે, આ જે ગુજરાતી છે આ એનું ઇંગ્લિશ છે. ઓકે, જોજો પાછા કઈ અલગ સૂત્ર નથી આવી ગયું. હવે ઘણાને હજી વિચાર આવશે સર ચાર્જ સેપરેશન એટલે શું? કઈ ખબર નથી પડતી. ચાલો આ ઉદાહરણમાં તમે જુઓ. આ એક સરસ મજાનો એક અણુ છે અને એસિટિક એસિડ કહેવાય, બરાબર છે. હવે જો આમાં તમને કોઈ જગ્યાએ વીજભાર દેખાય છે પ્લસ માઇનસ એવું નથી દેખાતું. જ્યારે આમાં સંસ્પંદન થયું તો આ એક નવું બંધારણ જોવા મળ્યું. હવે આ બંધારણમાં તમે જુઓ અહીંયા ચાર્જ સેપરેટ નહોતો. ચાર્જ સેપરેટ એટલે પ્લસ વીજભાર ઋણ વીજભાર એવું કઈ હતું જ નહીં. જ્યારે અહીંયા તમે જુઓ આ બંધારણમાં અહીંયા ઓક્સિજન ઉપર ધન વીજભાર છે અને અહીંયા ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે. મીન્સ પ્લસ અને માઈનસ વીજભાર અહીંયા દાખલ થયા. એને કહેવાય ચાર્જ સેપરેશન. ક્લિયર? ચાલો આગળ જઈએ. અહીંયા તમે જુઓ અહીંયા ધન વીજભાર આવેલો છે. અહીંયા તમે જો ધન વીજભાર અને ઋણ વીજભાર અહીંયા આવેલા છે. હું અહીંયા પોઝિટિવ ચાર્જ લખી નાખું. તમે જોઈ શકો છો અહીંયા ધન વીજભાર ઋણ વીજભાર ધન વીજભાર. તો આ ચાર્જ સેપરેશન થયું કહેવાય, બરાબર છે. એટલે જે અણુમાં વીજભાર નથી ત્યાં એમ બોલાય ચાર્જ સેપરેશન નથી થયું. પણ આ અણુમાં પ્લસ અને માઈનસ જોવા મળે છે કે નહીં? તો જેવું પ્લસ અને માઈનસ જોવા મળે એટલે એવું કહી શકાય કે ત્યાં ચાર્જ સેપરેશન થયું. એટલે વિરુદ્ધ વીજભારનું અલગીકરણ થયું. ઘણા એમ કહે છે સર પણ તોય આવો શબ્દ કેમ વાપરો વિરુદ્ધ વીજભારનું અલગીકરણ? એટલા માટે મિત્રો જો ધારો કે આ રીતે હોત C+ સિંગલ બોન્ડ O-, આવું કંઈક હોત તો એકચ્યુઅલી થાય કેવું, આ પ્લસ અને માઈનસ તો પાસે જ છે ને, એટલે એ જોડાઈને આવું બની જાય C+O. બરાબર સમજો. આ ઓક્સિજન જે છે એના પર ઋણ વીજભાર છે. ઓકે, એક્સ્ટ્રા લોન પેર હશે. જ્યારે કાર્બન ઉપર ધન વીજભાર છે, બરાબર ને? નિયમ નંબર કયો? સરળ 4. આની પાસે એક્સ્ટ્રા નેગેટિવ ચાર્જ છે, આના ઉપર ધન વીજભાર છે. તો ઇમિડિયેટલી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયા થઈ જાય કે નહીં? એટલે શું થઈ જાય? C+O. હવે મને કહો અહીંયા ચાર્જ સેપરેશન થયું કહેવાય કે અહીંયા ચાર્જ સેપરેશન થયું કહેવાય? ચાર્જ સેપરેશન આમાં થયું કહેવાય. કારણ કે આ જે બોન્ડ હતો એ તૂટીને પ્લસ માઈનસ થઈ ગયું. તો આ ચાર્જ સેપરેટ થઈ ગયા. જ્યારે અહીંયા બે ચાર્જ ભેગા થઈને તટસ્થ ઘટક બની ગયો. સમજાય કે તમને હવે? ઓકે, ચાલો હું આને અત્યારે ઇરેઝ કરી નાખું. હવે અહીંયા ફરીથી આવી જઈએ. જો ઘટકમાં ચાર્જ સેપરેશન વધારે હોય તો તેની સ્થિરતા ઓછી થઈ જાય. પહેલા શું વાત આવી કે પાઈ બંધની સંખ્યા સમાન હોય તો શું જોવાનું? ચાર્જ સેપરેશન. એટલે કે જ્યાં પ્લસ અને માઈનસ થયેલું હોય, વિરુદ્ધ વીજભાર દેખાતા હોય, ઓકે, ત્યાં ચાર્જ સેપરેશન થઈ ગયું. એટલે તે ઘટકની સ્થિરતા ઘટી ગઈ. ક્લિયર? અને બીજું આગળ જઈએ છીએ કે જે ઘટકમાં ચાર્જ સેપરેશન વધારે પ્રમાણમાં થયેલું હોય, વધારે પ્લસ માઈનસ એવું તમને જણાતું હોય, તો તે ઘટકની સ્થિરતા હજી વધારે ઘટી જશે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ ને તો ઓર મજા તમને આવશે. ઓકે, આ મેં તમને થિયોરેટિકલ બાબતોની ચર્ચા પૂર્ણ કરી. ઓકે, ક્લિયર ને? કે સમજાવો છે એકવાર? ચાલો લાસ્ટ વાર કહી દો. ચાલો અહીંયા શું છે? આ સમગ્ર આખો અણુ જે છે ને એ તટસ્થ છે, વીજભાર છે જ નહીં. એટલે એમ બોલા અહીંયા ચાર્જ સેપરેશન 0 છે. જ્યારે હવે શું થયું? અહીંયા સંસ્પંદનને કારણે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, આ ઓક્સિજન ઉપર ધન વીજભાર છે. તો ત્યાં ચાર્જ સેપરેટ થયા. ઓકે, ધન વીજભાર અને ઋણ વીજભાર એક ઘટકમાં દાખલ થયા. એટલે અહીંયા ચાર્જ સેપરેશન થયું કહેવાય. ક્લિયર? ઓકે ને? ચાલો હવે આગળ જઈએ છીએ. આ પ્રથમ બંધારણ છે, આ એનો સંસ્પંદન બંધારણ છે. તમે જોઈ શકો છો આ અણુમાં પાઈ બંધની સંખ્યા કેટલી છે? 1. આ અણુમાં પાઈ બંધની સંખ્યા કેટલી છે? 1. તો વિચારો તબક્કો 1 શું હતો કે જેમાં પાઈ બંધની સંખ્યા વધારે તેની સ્થિરતા વધારે. આ બંનેમાં પાઈ બંધની સંખ્યા સેમ છે તો હવે સ્થિરતા કેમ નક્કી કરવી? અરે યાર ટેंशन ની વાત છે. टेंशन नहीं लेने का. स्टेप 2 में आने का. जिस मॉलिक्यूल में चार्ज सेपरेशन ज्यादा हो गया है वहां स्टेबिलिटी बहुत ही कम है. सर गुजराती में क्यों? अरे यार जे अणुમાં ચાર્જ સેપરેશન એટલે કે વિરુદ્ધ વીજભારનું અલગીકરણ થઈ ગયું છે તેની સ્થિરતા ઓછી હશે. ઓકે, ચાલો અહીંયા ચાર્જ સેપરેશન થયું નથી એટલે હું લખું છું અહીંયા સ્થિરતાનો ક્રમ
is equal to A greater than B. કેમ A વધારે? કારણ કે એમાં pi bond એક છે પણ ચાર્જ સેપરેશન નથી થયું. જ્યારે આમાં pi bond તો એક જ છે પણ પ્લસ અને માઈનસ અર્થાત કે ચાર્જ સેપરેશન થઈ ગયું. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ માં જઈએ મિત્રો. આ દરેકે દરેક અણુઓ છે ને એકબીજાના સંસ્પંદન બંધારણો છે. ક્લિયર? હવે તમે ધ્યાન રાખતા રહેજો. તમને પ્રશ્ન પૂછાયેલો છે સ્થિરતાનો ક્રમ જણાવો. ચાલો, સ્થિરતા કોની વધારે એ તમારે મને આન્સર આપવાનો છે. તો તબક્કો 1, પહેલો મંગળિયું વર્તાય રે. ભાઈ પહેલે મંગળ પાઈબંધની સંખ્યા ગણાઈ રહી. ચાલો ભાઈ, આમાં પાઈબંધ કેટલા છે? પાઈબંધ 1 છે, પાઈબંધ 2 છે. આમાં પાઈબંધ કેટલા છે? પાઈબંધ 1 અને પાઈબંધ 2. ભાઈ ભાઈબંધ નહીં, પાઈબંધ આમાં પણ 2 છે અને આમાં પણ 2 છે. આગળ જઈએ ભાઈ. આમાં પાઈબંધ તમને કેટલા દેખાય છે? 1, 2 અને 3. તો ચાલો, સ્થિરતા કોની વધારે? સૌથી પહેલા આવશે C. કેમ ભાઈ C ની વધારે? તો હું નીચે લખું છું અહીંયા પાઈબંધ is equal to 3. પાઈબંધ તો કેટલા છે ભાઈ? 3 છે. નેક્સ્ટ આપણે જોઈએ. આ બંનેમાં સ્થિરતા નક્કી કરવા માટે આ નિયમ આપણને ખૂબ જ ઉપયોગી છે. ચાલો ભાઈ, આ અણુ છે એમાં પ્લસ વીજભાર તો છે જ, એટલે ચાર્જ સેપરેશન ઓછું કહેવાય. માઈનસ નથી દેખાતું કોઈ જગ્યાએ. જો જ્યારે અહીંયા પ્લસ માઈનસ પ્લસ, તો આ બંનેમાં ચાર્જ સેપરેશન ક્યાં વધારે થયું છે? તમે મને કહો, ચાલો બોલો. વધારે વિરુદ્ધ વીજભાર તમને અલગ થયેલા ક્યાં દેખાય છે? તો આ અણુમાં દેખાય છે, કારણ કે પ્લસ માઈનસ પ્લસ. ત્યારે અહીંયા માત્ર તમને ધન વીજભાર દેખાય છે. ઓકે, એટલે લખીશું અહીંયા. ત્યાર પછી આવશે A અને ત્યાર પછી આવશે B. ઓકે, આમાં શું લખશું? પાઈબંધ is equal to 2. અહીંયા પણ શું છે? પાઈબંધ is equal to 2. પરંતુ પ્રોબ્લેમ શું છે? ચાર્જ સેપરેશન વધુ. ચાર્જ સેપરેશન વધુ. તો ચાર્જ સેપરેશન વધારે છે અને એની સ્ટેબિલિટી ઓછી છે. તો અહીંયા આપણે આ બીજા પગથિયાને ખૂબ શાંતિથી ધીરે ધીરે ચડી ગયા અને તમે પણ મારી સાથે સાથે બીજું પગથિયું ચડી ચૂક્યા છો. ઓકે, તો વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નેક્સ્ટ બે સ્ટેપ તરફ જઈએ છીએ. સ્ટેપ નંબર 3. જો શરૂઆતના બે સ્ટેપ આપણે કોઈ અણુમાં ચેક કરીએ અને બંને સ્ટેપ ને આધારે જો તમે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સ્થિરતા નક્કી ના કરી શકો તો આ ત્યાર પછીનો સ્ટેપ છે. જે અણુમાં પૂર્ણ અષ્ટક ધરાવતા પરમાણુની સંખ્યા વધારે હોય તેની સ્ટેબિલિટી વધારે હશે. ચલો મિત્રો, આ વિનાઇલ ક્લોરાઇડ નું મેં એક એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, ડબલ, સિંગલ અને લોન પેર. શું છે? ડબલ, સિંગલ અને લોન પેર. તો આ જે લોન પેર છે એ આ બાજુ આવે અને આ જે ડબલ બોન્ડ છે આ કાર્બન ઉપર જાય, તો આવું એક બંધારણ જોવા મળશે. બીજા એંગલથી આપણે એ જોઈએ કે જો આ જે ક્લોરીન છે એની પાસે ડી કક્ષક ખાલી છે. મેં તમને કીધું તો સરળ 6 માં. તો એવું પણ થઈ શકે કે આ જે પાઈબંધના ઇલેક્ટ્રોન છે એ આ બાજુ એટ્રેક્ટ થાય, બરાબર, અને અહીંયા પાઈ બોન્ડ બનાવશે. તો ક્લોરીન ઉપર એ નેગેટિવ ચાર્જ ક્રિએટ કરે અને કાર્બન ઉપર ધન વીજભાર આવશે. ઓકે, તો આ તો 3 સંસ્પંદન બંધારણો તમને ઓપ્શનમાં ઓલરેડી આપેલા હશે જ. then you have to consider the stability of these 3 compounds. ઓકે, તો ચાલો, શું નિયમ છે આપણી પાસે કે જે અણુમાં પૂર્ણ અષ્ટક ધરાવતા પરમાણુની સંખ્યા વધારે હોય ત્યાં સ્ટેબિલિટી વધારે હોય. તો સૌપ્રથમ તો આપણે પાઈ બંધને આધારે સ્થિરતા નક્કી કરીએ. તો હું અહીં લખું છું સ્થિરતાનો ક્રમ. જો મિત્રો, હવે આ પ્રથમ અણુ છે એમાં પાઈબંધની સંખ્યા 1 છે, બીજા અણુમાં પણ પાઈબંધની સંખ્યા 1 છે, ત્રીજા અણુમાં પણ પાઈબંધની સંખ્યા તો 1 જ છે. હવે આને આધારે જો તમે ચેક કરવા જાઓ તો 3 ઘટકોની સ્થિરતા સેમ થઈ જવી જોઈએ. સ્ટેપ 1 કે પાઈબંધની સંખ્યા જ્યાં વધારે હોય ત્યાં સ્થિરતા વધારે હોય. તો અહીંયા તમે જો પાઈબંધ 1, અહીંયા પણ પાઈબંધ 1 અને અહીંયા પણ પાઈબંધ 1 છે. તો સ્ટેપ 1 ને આધારે કોઈ તારણ નીકળ્યું નહીં સ્થિરતા માટે, રાઈટ? તો સ્ટેપ 2 માં જઈએ છે. શું લખાયું સ્ટેપ 2 માં? તમને જ્યાં ચાર્જ સેપરેશન થાય ત્યાં સ્થિરતા ઘટી જાય. તો તમે જો પ્રથમ અણુ છે એમાં કોઈ પણ પ્રકારનું ચાર્જ સેપરેશન થયેલું નથી, જ્યારે આમાં
પ્લસ માઇનસ જોવા મળે છે, જ્યારે અહીંયા પણ પ્લસ માઇનસ જોવા મળે છે. એટલે એવું કહી શકાય મિત્રો કે આ ત્રણે ત્રણમાં સૌથી વધારે સ્થિરતા કોની હશે? આ ઘટક A ની. તેનું કારણ આપણે એવું લખીશું, ચાર્જ સેપરેશન નથી. ઓકે, અને પાઈ બંધ કેટલા છે? 1. પાઈ બંધ ઇઝ ઇક્વલ ટુ 1 અને ચાર્જ સેપરેશન નથી, આથી A ની સ્થિરતા વધારે હશે. ચાલો ના હવે લખીએ છીએ ગ્રેટર ધેન. હવે આ બે ઘટકો બાકી રહી ગયા. આ બંનેમાં ચાર્જ સેપરેશન થયેલું છે. ઓકે, એટલે સ્ટેપ 2 ને આધારે કોઈ તારણ નીકળ્યું નહીં. તો હવે સ્ટેપ 3 માં જઈએ. ચલો મિત્રો, હવે આ જે ઘટક છે એનો હું તમને થોડુંક આ રીતે બંધારણ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું. બરાબર, આ એક કાર્બન સાથે અહીંયા બે હાઇડ્રોજન આ રીતે જોડાયેલા છે. અહીંયા છે C, અહીંયા છે સિંગલ બોન્ડ H. ચાલો, અને અહીંયા છે મિત્રો Cl. 1 2 3 4 અને આના ઉપર ધન વીજભાર છે. ઓકે, હવે બીજું, આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, એટલે કે અહીંયા બે ઇલેક્ટ્રોન રહેલા હશે. નેગેટિવ ચાર્જ એટલે શું? ઋણ વીજભાર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર, ચાલો હવે આ કાર્બનમાં આપણે જોઈએ કે આનું અષ્ટક પૂર્ણ છે. તમે લોકો કેમિકલ બોન્ડિંગ ટોપિક જે ભણી ગયા, બરાબર, આખો ચેપ્ટર ભણી ગયા, એમાં અષ્ટક કેવી રીતે નક્કી કરવું એ તમે ત્યાં શીખ્યા હશો. છતાં એકવાર જોઈ લઈએ મિત્રો, આ કાર્બન છે એની ફરતે ટોટલ કેટલા બોન્ડ્સ તમને દેખાય છે? 3 બંધ. જો એક બંધના કેટલા ઇલેક્ટ્રોન્સ? 2. આ બંધના કેટલા ઇલેક્ટ્રોન્સ? 2. આ બંધના કેટલા ઇલેક્ટ્રોન્સ? 2. હું અત્યારે અહીંયા કાર્બનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે એ નથી ગણી રહ્યો. અત્યારે મારો હેતુ છે કાર્બનનું અષ્ટક પૂર્ણ છે કે નહીં, ત્યારે મારે આ બધા બંધના તમામ ઇલેક્ટ્રોન ગણવા પડે. જો હું કાર્બનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે એ જો શોધી રહ્યો હોત તો આ બંધમાંથી ખાલી એક જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લે, જે આપણે આગળ કરી ચૂક્યા છીએ. પણ મારે તો અષ્ટક પૂર્ણ છે કે નહીં એ ચેક કરવું છે. તો બંધના ઇલેક્ટ્રોન પણ ગણવા પડે, અને જેણે બંધમાં ભાગ નથી લીધો એવા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનને પણ ધ્યાનમાં લેવા પડે. હું ફરીથી રિપીટ કરું છું, જ્યારે આ કાર્બનનો અષ્ટક પૂર્ણ છે કે નહીં એ ચેક કરવું હોય ત્યારે આ કાર્બનની ફરતે જે પણ બંધ હોય તેના ઇલેક્ટ્રોન્સ અને જે બંધમાં ભાગ નથી લીધા એ બધા ઇલેક્ટ્રોન્સને ધ્યાનમાં લેવા પડે. તો ચાલો હવે આ કાર્બનની ફરતે કેટલા બોન્ડ છે? 1 2 અને 3 બંધ. એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન્સ? 2. તો ચાલો આ કાર્બનની ફરતે આ બંધમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6. અને આ 2 ઇલેક્ટ્રોન. ક્લિયર? એટલે આ કાર્બનનો અષ્ટક પૂર્ણ છે કે નહીં? બોલો યસ ઓર નો? તો આ કાર્બનનો અષ્ટક પૂર્ણ છે, એટલે હું અહીંયા રાઈટ કરું છું. નેક્સ્ટ આમાં જઈએ. આમાં ઓલરેડી અહીંયા ડબલ બોન્ડ આપેલો છે અહીંયા, રાઈટ? હવે આ કાર્બનની ફરતે જોઈએ કેટલા બંધ છે. આ 1 2 3 અને 4 ચાર બંધ આપેલા છે. એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો આ કાર્બનની ફરતે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? ટોટલ ઇલેક્ટ્રોન એટલે બંધના ઇલેક્ટ્રોન તો 8 ઇલેક્ટ્રોન થયા. એટલે એવું કહી શકાય કે આ કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ છે. સમજાય છે કે નહીં બાળકો? આગળ જઈએ. ચાલો આ ક્લોરીન માં ચેક કરીએ. હવે આ ક્લોરીન છે એની ફરતે બંધના ઇલેક્ટ્રોન્સ કેટલા? તો કે ટોટલ 2 બંધ છે. બરાબર ને? આ સિંગલ બોન્ડ ને આ ડબલ બોન્ડ દ્વિબંધ તો છે, એટલે 4 ઇલેક્ટ્રોન. આ પછી આ 5, આ 6, આ 7 અને આ 8. તો અહીંયા એવું કહી શકાય કે ક્લોરીન નો પણ અષ્ટક પૂર્ણ છે. ઓકે, ચાલો મિત્રો, અહીંયા ત્રણ ઘટકો જે છે એના અષ્ટક પૂર્ણ છે. ઓકે, ચાલો રાઈટ નો સિમ્બોલ અત્યારે હું ભૂસી નાખું છું, કારણ કે તમે હવે સમજી ચૂક્યા હશો. ઓકે, ચાલો હવે આમાં જઈએ છીએ. આ કાર્બન જે છે એમાં કંઈક આ રીતે છે. અહીંયા સિંગલ બોન્ડ H, અહીંયા સિંગલ બોન્ડ H, સિંગલ બોન્ડ C, અહીંયા દોરી નાખીએ H, ડબલ બોન્ડ Cl, અને ટોટલ કેટલી લોન પેર્સ દેખાઈ રહી છે? 3. અને અહીંયા માઈનસ વીજભાર છે. આ કાર્બન ઉપર ધન વીજભાર છે. ચાલો હવે આ કાર્બન નું અષ્ટક પૂર્ણ છે કે નહીં એ ચેક કરીએ તો તમને જણાઈ રહ્યું હશે. આ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ કાર્બન ની ફરતે ટોટલ 3 બોન્ડ છે. તો એક બંધના 2 ઇલેક્ટ્રોન લેખે જોવા જઈએ તો આ કાર્બન ની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા? 6. એટલે આનો અષ્ટક પૂર્ણ નથી. ક્લિયર? ચાલો આ કાર્બન નો તો અષ્ટક પૂર્ણ છે, અહીંયા જોયું તે રીતે. હવે આ ક્લોરીન માં જઈએ તો આ ક્લોરીન ની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે ગણો. ચાલો તો જો આ 2 4 6, બરાબર ને? આ 6 ઇલેક્ટ્રોન તો એક્સ્ટ્રા પડેલા છે તેની વાત કરી. જ્યારે આ 2 બંધ બીજા આપેલા છે તો બીજા 4 ઇલેક્ટ્રોન થયા. સમજાય કે નહીં? તો આ ક્લોરીન ની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા? 10 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આનો પણ એવું કહી શકાય અષ્ટક પૂર્ણ નથી. સમજાય?
ફરીથી એકવાર સમજાવું, આ કાર્બનની ફરતે આ રીતે બોન્ડ દોરી નાખવાના. એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો આ કાર્બનની ફરતે ટોટલ 3 બોન્ડ છે એટલે કેટલા ઇલેક્ટ્રોન્સ થયા? 6. હવે આ કાર્બનની ફરતે કેટલા બોન્ડ છે? 1 2 3 અને 4. તો 4 બંધ છે એટલે ઇલેક્ટ્રોન કેટલા થયા? 8. આનો અષ્ટક પૂર્ણ નથી કારણ કે 6 ઇલેક્ટ્રોન છે. આનો અષ્ટક પૂર્ણ છે કારણ કે 8 ઇલેક્ટ્રોન થયા. ક્લિયર? જ્યારે આમાં શું થાય છે? આ ટોટલ 2 બોન્ડ છે એટલે 4 ઇલેક્ટ્રોન થઈ ગયા અને 6 ઇલેક્ટ્રોન બીજા 10 ઇલેક્ટ્રોન થયા એટલે અષ્ટક પૂર્ણ નથી. આમાં ડી કક્ષક છે ને એટલે ડી કક્ષક હોવાથી શું થાય છે? અષ્ટક વિસ્તરણ પામે છે, જે તમે કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા હશો. તો એવું કહી શકાય મિત્રો કે હવે આ જે બી બંધારણ છે એમાં અષ્ટક પૂર્ણ હોય એવા કેટલા અણુઓ છે? 1 2 અને 3. જ્યારે આ સી સ્ટ્રક્ચર જે છે એમાં અષ્ટક પૂર્ણ હોય એવા કેટલા અણુઓ છે? એક જ અણુ છે. ઓકે, તો એવું કહી શકાય સ્થિરતાનો ક્રમ શું આવશે? A is greater than B is greater than C. ક્લિયર? સમજાય કે નહીં? હું લખું છું પૂર્ણ અષ્ટક is equal to 3. પૂર્ણ અષ્ટક is equal to 3 એટલે પૂર્ણ અષ્ટક ધરાવતા પરમાણુની સંખ્યા 3. અને અહીંયા લખીએ પૂર્ણ અષ્ટક is equal to 1. કેટલા પરમાણુનો અષ્ટક પૂર્ણ છે? માત્ર એક જ પરમાણુનો અષ્ટક પૂર્ણ છે. ઓકે, ક્લિયર મિત્રો? તમને સમજાઈ ગયું MCQ કે નહીં? તો ડિટેલમાં આ આખો સ્ટેપ મેં તમને સમજાવ્યો છે. એકે એક ઘટકોનો અષ્ટક કેવી રીતે નક્કી કરાય એ તમને અહીંયા સમજાવ્યો છે. તમે પ્રેક્ટિસ કરશો તો તમને આસાનીથી આવડી જશે. ક્લિયર? પણ જો પ્રેક્ટિસ નહીં કરો તો મુશ્કેલી પડશે જ. ઓકે, બટ માઇન્ડ એકદમ શાર્પ રાખીને અહીંયા ધ્યાન રાખો, એકદમ ઈઝી છે. હવે જઈએ છીએ સ્ટેપ 3 પછી સ્ટેપ 4 માં. શું છે? ઋણ વીજભાર એ વધુ વિદ્યુત ઋણીય તત્વ પર હોય તો શું હોય? એની સ્થિરતા વધારે હોય. જ્યારે ધન વીજભાર એ ઓછા વિદ્યુત ઋણીય તત્વ પર હોય તો એની સ્થિરતા વધારે હોય. ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ છે, બરાબર છે, એ મુકેશભાઈ અંબાણીને ત્યાં જાય તો એમનું જે સ્વાગત થાય એ ખૂબ વધારે સારી રીતે થઈ શકે. હવે નરેન્દ્રભાઈ મોદી હોય, આપણા પ્રાઇમ મિનિસ્ટર, હવે આપણી ઘરે કે મારી ઘરે આવ્યા હોય તો મુકેશભાઈ અંબાણી એનું જે સ્વાગત કરી શકે એટલું સ્વાગત ભાઈ આપણે ના કરી શકીએ. બરાબર કે નહીં? ઓબ્વિયસલી, કારણ કે જેમની પાસે એબિલિટી હોય એવા વ્યક્તિને ત્યાં કોઈ બીજા વધારે સેલિબ્રિટી વ્યક્તિ આવે તો એની એ ત્યાં સ્વાગત કરી શકે. આપણે તેનો એટલું બધું સ્વાગત ના કરી શકે. ક્લિયર? સમજાવવાનો મારો હેતુ એ છે કે જેની વિદ્યુત ઋણતા વધારે છે, બરાબર, એવા તત્વો પર જો ઋણ વીજભાર આવે તો એની સ્ટેબિલિટી વધે કારણ કે તત્વની વિદ્યુત ઋણતા જ વધારે છે. ઓકે, એટલે જેમ જેમ એના ઉપર નેગેટિવ ચાર્જ વધતો જાય એની સ્થિરતા વધતી જાય. જ્યારે ધન વીજભારમાં એનાથી વિરુદ્ધ હોય, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય, બરાબર છે, એટલે એને ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એટલી બધી છે નહીં. તો આવા તત્વો ઉપર જો ધન વીજભાર આવતો જાય તો એની સ્થિરતા વધતી જાય. ક્લિયર? સમજાય કે નહીં? ઓકે, ચાલો. શું આ બાબત છે? ઋણ વીજભાર ફરીથી સમજાવું છું, બહુ મહત્વની બાબત છે આ. આનો ઉપયોગ વારંવાર થશે. NCERT બેઝડ બાર સાયન્સમાં પણ થશે અને JEE નીટમાં પણ થશે. કે ઋણ વીજભાર જે છે એ વધારે વિદ્યુત ઋણીય તત્વ પર હોય તો એ ઘટકની સ્થિરતા વધી જાય. ઓકે, જ્યારે ધન વીજભાર જે છે એ ઓછા વિદ્યુત ઋણીય તત્વ પર હોય ત્યારે એની સ્થિરતા વધે. ચાલો એક્ઝામ્પલ તમને આપેલું છે CH2- સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ OH. ઓકે, માઈનસ સિંગલ ડબલ. ચાલો કયું સરળ છે? સરળ 1 2 3 4 5 6 વિચારો. ચાલો ભાઈ, માઈનસ સિંગલ ડબલ બોલે તો સરળ 2. ઓકે, તો ચાલો ભાઈ આ સરળ 2 ને સોલ્વ કરતી વખતે શું થાય? આ માઈનસ વીજભાર 1 2 અને 3 ઓક્સિજન ઉપર આવશે કે નહીં? ચાલો હવે આ બંનેની આપણે સ્થિરતાનો ક્રમ નક્કી કરવો છે. અહીંયા પાઈ બોન્ડ કેટલા છે ભાઈ? 1. ચલો આમાં પાઈ બોન્ડ કેટલા છે? 1. સ્ટેપ 1 થી કશું થયું નહીં. સ્ટેપ 1 એ શું કીધું? ભાઈ આપણે આપણો શસ્ત્ર ઊંચકી લઈએ છીએ, આપણાથી તો આ બંનેમાંથી કોઈના ઉપર એટેક નહીં થઈ શકે. ભાઈ બંનેમાં પાઈ બંધની સંખ્યા સેમ છે. પાઈ બંધ 1, પાઈ બંધ 1. તો સ્ટેપ નંબર 2 માં જઈએ. જ્યાં ચાર્જ સેપરેશન થાય તેની સ્થિરતા ઓછી. તો જાઓ અહીંયા પણ ચાર્જ સેપરેશન, આ માઈનસ વીજભાર છે, જ્યારે અહીંયા પણ ચાર્જ સેપરેશન થયેલું છે એટલે કે માઈનસ વીજભાર તો છે જ. એટલે ભાઈ સ્ટેપ 2 એ પણ શું કહી દીધું? આપણે આપણું જે શું કહેવાય શસ્ત્ર છે એને નીચે મૂકી દઈએ છીએ. હું આ લોકો પર એટેક નહીં કરી શકું. ચાલો હવે શું જોઈએ?
પૂર્ણ અષ્ટક ગણીએ. ચાલો તો આ કાર્બન જે છે ને એનું અષ્ટક પૂર્ણ હશે. કેવી રીતે નક્કી થઈ શકે? જો આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2. ગણતા રહેજો બધા. આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2. આ એક સિંગલ બોન્ડ છે એટલે બીજા પાછા કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2. તો આ ઋણ વીજભારના 2, સિંગલ બોન્ડના 2, 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને કાર્બનની ફરતે 2 હાઇડ્રોજન છે આ રીતે, બરાબર ને? અહીંયા કેમ મેં 2H દોર્યા હતા એમ અહીંયા પણ 2H થશે. તો આના કેટલા બીજા ઇલેક્ટ્રોન થાય? 4. તો આ કાર્બનની ફરતે અષ્ટક પૂર્ણ છે. આ કાર્બનની ફરતે કેટલા બોન્ડ દેખાય છે? 1 2 3 4. તો અષ્ટક પૂર્ણ છે. ઓક્સિજન જે છે આમની પાસે કેટલી લોન પેર હોય? 2 લોન પેર હોય. 2 લોન પેર એટલે 4 ઇલેક્ટ્રોન અને 2 બંધ એટલે બીજા 4. તો ઓક્સિજનનો અષ્ટક એ પૂર્ણ છે. હાઇડ્રોજનનો અષ્ટક જોવાનું ના હોય. ચાલો આ કાર્બનમાં જઈએ. આ કાર્બનની ફરતે કેટલા બોન્ડ છે? 2 બોન્ડ છે અને 2 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા છે. તો આનું અષ્ટક પૂર્ણ. ચાલો આ કાર્બનની ફરતે 1 2 3 4 બોન્ડ, અષ્ટક પૂર્ણ. ઓક્સિજન ઉપર અત્યારે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 અને ઋણ વીજભાર છે એટલે પાછા બીજા 2 ઇલેક્ટ્રોન. તો કેટલા ઇલેક્ટ્રોન ટોટલ થઈ ગયા મિત્રો? 6 ઇલેક્ટ્રોન થયા કે નહીં? ચાલો વ્યવસ્થિત તમને દેખાય એ રીતે દોરી નાખું. તો ચાલો 6 ઇલેક્ટ્રોન અને બીજા બંધના 2 ઇલેક્ટ્રોન. તો આ ઓક્સિજનનો અષ્ટક એ પૂર્ણ છે. અહીંયા અષ્ટક પૂર્ણ હોય એવા 1 2 અને 3 પરમાણુ, અહીંયા પૂર્ણ અષ્ટક હોય એવા 3 પરમાણુ. સ્ટેપ 3 એ પણ શસ્ત્ર નીચે મૂકી દીધું. ભાઈ હું આ બંનેમાંથી કોની સ્થિરતા વધારે છે એ નક્કી નહીં કરી શકું. સમજાય મારી બાબતો તમને? અષ્ટક કેવી રીતે નક્કી કરવું એ તમે બરાબર શોધતા શીખી જજો. જો કે કેમિકલ બોન્ડિંગમાં તમે ભણી ચૂક્યા છો એટલે તમને આવડતું જ હશે, એમાં કોઈ મિનમેકની વાત નથી. પણ છતાં પણ હું તમને અહીંયા પ્રેક્ટિસ કરાવી રહ્યો છું. ઓકે ચાલો. તો સ્ટેપ 3 માં પણ કઈ ન આવ્યું. હવે સ્ટેપ 4 નો વારો આવ્યો. ચાલો ભાઈ સ્ટેપ 4 એ કીધું ભાઈ अपना भी दिन आएगा. ઓકે ચાલો ભાઈ સ્ટેપ 4 નો દિન આવ્યો. ઋણ વીજભાર વધારે વિદ્યુત ઋણીય તત્વ પર હોય. અહીંયા ઋણ વીજભાર ક્યાં છે? કાર્બન ઉપર. અહીંયા ઋણ વીજભાર ક્યાં છે? ઓક્સિજન ઉપર. ચાલો ભાઈ વિદ્યુત ઋણતા કોની વધારે? વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજનની કે કાર્બનની? ઓક્સિજનની. તો સ્થિરતાનો ક્રમ શું થશે? B is greater than A. ઓકે ડિટેલમાં વધારે સમય આપીને અહીંયા મેં તમને આ દરેક બાબતો સમજાવી છે. દરેકે દરેક સ્ટેપ વખતે જે પણ હું એક્ઝામ્પલ આપું છું આ એક્ઝામ્પલમાં દરેક સ્ટેપ આગળના જે છે એને આધારે આન્સર આવશે કે નહીં, શા માટે નહીં આવે એ સમજાવીને તમને એટલા માટે પ્રેક્ટિસ કરાવી રહ્યો છું જેથી તમને MCQ સોલ્વિંગમાં વધારે ફાયદો થાય. ખાસ કરીને JEE ના વિદ્યાર્થીઓ માટે, નીટના વિદ્યાર્થીઓ માટે પણ, કારણ કે આ ટોપિક NCERT બેઝ આપણે ભણી રહ્યા છીએ. NCERT માં પણ આ ટોપિક આપેલો છે. ઓકે પણ એના સ્ટેપ્સ આ રીતે નથી આપેલા. આ સ્ટેપ ને આ રીતે આપણે ડિટેલમાં ભણી રહ્યા છીએ. ઓકે તો ચાલો મિત્રો આ બંને સ્ટેપ ને વ્યવસ્થિત પ્રથમ તો તમે સમજો અને ત્યાર પછી નોટબુકમાં વ્યવસ્થિત કલર પેન નો ઉપયોગ કરીને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો 1 થી 4 સ્ટેપ પૂર્ણ કર્યા. હવે જઈએ છીએ સ્ટેપ 5. શું લખેલું છે? જો વિરુદ્ધ વીજભાર નજીક હોય તો સ્થિરતા વધારે હોય અને એનાથી વિરુદ્ધ જો બે સમાન વીજભાર એટલે કે ધન ધન કે પછી ઋણ ઋણ સમાન વીજભાર જેટલા દૂર હોય એટલી સ્થિરતા વધારે. શું? વિરુદ્ધ વીજભાર એટલે કે પ્લસ અને માઈનસ એ જેટલા નજીક એટલી સ્થિરતા વધારે અને સમાન વીજભાર એટલે કે પ્લસ પ્લસ માઈનસ માઈનસ એ જેટલા દૂર એટલી સ્થિરતા વધારે. ઓબ્વિયસલી સમજાય એ વસ્તુ છે. ચાલો એક એક્ઝામ્પલ આપ્યું છે ડબલ સિંગલ ડબલ. ઓકે આ સ્ટ્રક્ચર જે છે તમે જોશો ને એટલે તમને અત્યારે સરળ 5 યાદ આવવું જોઈએ. ડબલ સિંગલ ડબલ. ઓકે હવે આ ડબલ બોન્ડ તોડી નાખીએ પાઈ બોન્ડ એટલે અહીંયા પ્લસ અને માઈનસ આવશે. ઓકે જ્યારે આમાં રેઝોનન્સ થશે સરળ 1 મુજબ 1 2 અને 3 1 2 3. ઓકે યાદ આવે છે? તો આ પ્લસ વીજભાર અહીંયા આવશે, ડબલ બોન્ડ અહીંયા આવી જશે. ઓકે અત્યારે આપણે સંસ્પંદન સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવા એ તો શીખી ચૂક્યા છીએ. હવે આપણે સ્થિરતાનો ક્રમ નક્કી કરીએ. ચાલો સ્થિરતાનો ક્રમ. ચાલો પ્રથમ પગથિયું લઈએ. શું હતું પ્રથમ પગથિયું? પહેલો મંગળિયું વર્તાય રે. આજે પહેલે મંગળ પાયબંધની સંખ્યા ગણાય. પાયબંધની સંખ્યા ગણો. ચાલો પહેલામાં પાઈ બોન્ડ કેટલા છે? 1 અને 2.
અને બાકીના બંનેમાં પાઈ બોન્ડ તમને કેટલા દેખાય છે? ખાલી એક જ દેખાય છે. તો ભાઈ સ્થિરતા કોની વધારે? પહેલા પગથિયામાં જ ભાઈ મજા પડી ગઈ. પહેલા આવશે એ ફોર એપલ. કેમ? કારણ કે પાઈ બંધ કેટલા છે? પાઈ બંધ ઇઝ ઇક્વલ ટુ 2 છે. ચલો નેક્સ્ટ જઈએ છે. બીજો પગથિયો શું હતું? બરાબર. હવે આ બે માં આપણે ચેક કરો પાઈ બંધ તો એક જ છે. તો બીજા સ્ટેપ ને આધાર નક્કી કરીએ. ચાર્જ સેપરેશન પ્લસ માઇનસ. ચાર્જ સેપરેશન થઈ ચૂક્યું છે. પ્લસ એન્ડ માઇનસ ચાર્જ સેપરેશન થઈ ચૂક્યું છે. જેટલો ધન વીજભાર આમાં છે એટલો ધન આમાં છે, જેટલો ઋણ આમાં છે એટલો જ ઋણ આમાં છે. પણ એનાથી કાંઈ થયો નહીં. ઓકે, ચાલો હવે સ્ટેપ નંબર 3, પૂર્ણ અષ્ટક ધરાવતા પરમાણુની સંખ્યા વધારે. ચાલો ગણો પૂર્ણ અષ્ટક. જો તમને આ દેખાય ને આ રીતે CH2 એટલે તમારા માઇન્ડમાં આ સ્ટ્રક્ચર હોવું જ જોઈએ. C સિંગલ બોન્ડ H અને સિંગલ બોન્ડ H. આ તમને સમજાઈ જવું પડે. સમજો તમે મારી વાતમાં. હું કોઈ પણ જગ્યાએ CH2 છે તો એમ કે ચાલો ભાઈ આને ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા. અષ્ટક જ્યારે ગણતા હશો ત્યારે એક હાઇડ્રોજન આવે બરાબર, કાર્બન સાથે એક H જોડાયેલો હોય એટલે 2 ઇલેક્ટ્રોન ગણી નાખવાના અષ્ટક ગણતી વખતે. તો અહીંયા ટોટલ કેટલા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે? 2. તો ચાલો 2 ને 2 4 ઇલેક્ટ્રોન થયા બંધના. ઓકે ટોટલ. અને આ દ્વિબંધ છે એટલે 4 ને 4 8. ચાલો આ કાર્બન નું અષ્ટક પૂર્ણ. હવે અહીંયા જાઓ. આ કાર્બન ની ફરતે શું છે? અહીંયા આપણે એક H મૂકી દઈએ તો વેલેન્સી સેટ થશે, નકર વેલેન્સી સેટ થશે નહીં. ક્લિયર? ચાલો અહીંયા H છે. તો હવે આ કાર્બન ની ફરતે ચેક કરીએ. ચાલો 1 બોન્ડ 2 બોન્ડ અને 3 બંધ છે એટલે 6 ઇલેક્ટ્રોન થયા. અને એક તો હાઇડ્રોજન જોડાયેલો છે. ક્લિયર ને? આ છે ને હાઇડ્રોજન, આ હાઇડ્રોજન જોડાયેલો છે એટલે એના 2 ઇલેક્ટ્રોન થાય. આ રીતે બોન્ડ હોય એક, બરાબર ને, CH. તો આ કાર્બન નો પણ અષ્ટક પૂર્ણ. હવે આ કાર્બનમાં ચાલો આ કાર્બનમાં અષ્ટક પૂર્ણ દેખાય તમને? નહીં દેખાય. 2 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન. આમાં ધન વીજભાર આવી ગયો. જ્યારે O હોય ઓક્સિજન, એમાં ટોટલ કેટલા લોન પેર આવેલી છે? 1 2. ક્લિયર? આપણે આ રીતે દોરીએ 1 2 3 4 5 6 અને અહીંયા ઋણ વીજભાર. બરાબર ને? તો 6 ને આ 2 8 અષ્ટક પૂર્ણ. તો ખાલી એક જ તત્વનો અષ્ટક પૂર્ણ નથી. તો એ રીતે આમાં પણ એ જ થશે ને. આમાં આ કાર્બન નું અષ્ટક પૂર્ણ નથી, બાકી ત્રણેયના અષ્ટક પૂર્ણ છે. તો અષ્ટક આમાં કેટલા પૂર્ણ? 3 ના. આમાં કેટલાના અષ્ટક પૂર્ણ? 3 ના. એકનું અષ્ટક અપૂર્ણ, આમાં પણ એકનું અષ્ટક અપૂર્ણ. તો ભાઈ સ્ટેપ 3 તો હાથ ઊંચા કરી દીધા કે આપણાથી આન્સર નહીં આવે. ક્લિયર? હવે આવો સ્ટેપ 4. ઋણ વીજભાર ક્યાં હોવો જોઈએ? વધારે વિદ્યુત ઋણીય તત્વ પર. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે. સ્ટેપ 4 નું પણ કાંઈ ચાલ્યું નહીં કે આપણે પણ હવે ભાઈ શસ્ત્ર નીચે મૂકી દઈએ, આપણે યુદ્ધ કરવું નથી. ઓકે? અને ત્યારે હવે સ્ટેપ 4 આવશે. ભગવાન શ્રી કૃષ્ણ નું કામ કરશે. અરે યાર તું હારીશ નહીં. સ્ટેપ 5 નો સહારો લે. શું છે સ્ટેપ 5? કે વિરુદ્ધ વીજભાર જેટલા નજીક એટલી સ્થિરતા વધારે. તમે જોઈ લો અહીંયા આ ધન અને ઋણ નજીક છે, અહીંયા ધન અને ઋણ એકબીજાથી દૂર છે. તો સ્થિરતા કોની વધારે? આની. બરાબર? એટલે અહીંયા B અને ત્યાર પછી આવશે C. શું રીઝન આનું? રીઝન શું B માં? તો કે ઋણ વીજભાર અને ધન વીજભાર એટલે કે વિરુદ્ધ વીજભાર નજીક. તો લખો છો અહીંયા વિરુદ્ધ વીજભાર વધુ નજીક. ક્લિયર? વિરુદ્ધ વીજભાર વધુ નજીક છે એટલે આની સ્થિરતા આના કરતા પહેલા આવી ગઈ. ક્લિયર? બોલો. ચાલો હવે નેક્સ્ટ જઈએ છે સ્ટેપ 6. આજના લેક્ચરનો આ અંતિમ બાબત આપણે ભણી રહ્યા છીએ. ઓ સર સારું થયું પૂરું કર્યું એવું નથી થતું ને. જોજો ડિટેલમાં થોડુંક તમને સમજાવી રહ્યો છું મિત્રો, એટલે સમય વધારે લાગી રહ્યો છે. ઓકે? તમે ઘરે રહીને અભ્યાસ કરી રહ્યા છો, પ્રશ્ન તમે મને અત્યારે ઓનલાઈન તો પૂછી નહીં શકો. એટલા માટે મેક્સિમમ હું અહીંયા લેક્ચરમાં સમય આપીને તમને એક એંગલ તમને સમજાવી રહ્યો છું. ધેટ ઇઝ વાય થોડો સમય લેક્ચરનો વધારે જશે પણ તમારું માઇન્ડ ક્લિયર થશે. ઓકે? ચાલો છેલ્લો સ્ટેપ. લગભગ આ સ્ટેપનો ઉપયોગ કરશું નહીં કરવો પડે. આગળના સ્ટેપથી લગભગ આન્સર આવી જશે, પણ જો ન આવે ત્યારે આ સ્ટેપ 6 માં જવાનું. ઓકે? શું છે? જો ધન વીજભાર વધુ ઘેરાયેલો હોય તો સ્થિરતા વધારે. આનું વાસ્તવિક રીઝન એ આપણે હાઇપર કોન્જુગેશન ભણીશું, કાર્બોકેટાયન ટોપિક ભણીશું ત્યારે તમને આવડી જશે. ધન વીજભાર વધુ ઘેરાયેલો એટલે કે કાર્બન થી ઘેરાયેલો હોય, ઓકે, તો એની સ્થિરતા વધારે હોય. તો જો અહીંયા આ ધન વીજભાર આ કાર્બન ઉપર છે, એની ફરતે કેટલા કાર્બન છે? ખાલી એક જ કાર્બન છે. આની આ કાર્બન ની ફરતે કેટલા કાર્બન? ખાલી એક જ છે. ઓકે? હવે આમાં સંસ્પંદન થયું પ્લસ સિંગલ ડબલ એટલે ધન વીજભાર આવી ગયો અહીંયા. હવે મને કહો
આ જે કાર્બન છે ધન વીજભાર બરાબર એ કેટલા કાર્બન થી ઘેરાયેલો છે? જો એક આ બાજુ અને એક આ બાજુ, ટોટલ 2 કાર્બન થી ઘેરાયેલો છે. એટલે એવું કહી શકાય સ્થિરતા B ગ્રેટર ધેન A. ક્લિયર? હવે એનાથી ઊંધું ભાઈ ધન વીજભારમાં જેવું થાય એવું ઋણ વીજભારમાં ન થાય. ઋણ વીજભારમાં વિપરીત છે, વિરુદ્ધ છે કે જો ઋણ વીજભાર ઓછો ઘેરાયેલ હોય તો એની સ્થિરતા વધારે હોય. હવે આ જ સ્ટ્રક્ચરમાં મેં માઈનસ કરી નાખ્યું. રૂલ નંબર 2 સરળ 2 માઈનસ સિંગલ ડબલ, આ માઈનસ ચાર્જ અહીંયા આવી ગયો. હવે જો અહીંયા માઈનસ વીજભાર બહારની બાજુ છે, ઓછો ઘેરાયેલો છે. અહીંયા માઈનસ ચાર્જ અંદરની બાજુ છે આ જગ્યાએ, તો આ 2 કાર્બન થી ઘેરાયેલો છે. તો સ્ટેબિલિટી કોની વધારે? કમાન્ડ A is greater than B. ઓકે, તો અહીંયા આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે કે સંસ્પંદન બંધારણોની સ્થિરતા નક્કી કરવાના 6 પગથિયા જોયા. ઓકે, 6 પગથિયા લાઈનમાં તમારે જવાના છે. સ્ટેપ 1 ત્યાર એમાં જો આન્સર ના હોય તો સ્ટેપમાં જાઓ, ત્યાર પછી સ્ટેપ 3 માં, ત્યાર પછી સ્ટેપ 4 માં, 5 અને 6 માં જાઓ. ઓકે, ડાયરેક્ટ સ્ટેપ 5 જોઈ લેવાનો, સ્ટેપ 1 2 નહીં, એમ નહીં. સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું છે. જ્યાં આન્સર આવે ત્યાંથી આગળ પછી જવાની જરૂર નથી. જો આન્સર ન હોય તો આગળના સ્ટેપમાં જાઓ. આ બાબતને લખી નાખો અને આજના આ લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે મિત્રો, બાય બાય.